तुम ऐसा करना स्वामी जब प्राण निकले, यमुना का तट हो सावरा निकट हो, यमुना का तट हो સાવરા નિકટ હો, અને બંસી બજાવતો હોય, પીળું પિતાંબર પહેર્યું હોય, ભાલમાં તિલક હોય, અને તારી દ્રષ્ટિ મારા ઉપર પડતી હોય અને મારા પ્રાણ નીકળે. આ ભીષ્મ પિતામહે ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાંય ઠાકોરજી પાસે હું વહેલો જતો રહું, હવે મારા જોવું નથી બધુંય, કારણ કે મેં ખોટાને જ સાથ આપ્યો છે. અને મને ખબર જે બાજુ સાવરો હોય એ બાજુ જીત છે. પણ મને વચન આપો કે પ્રભુ અંત સમયે આપ મારી સામે હો. ઠાકોરજી કે તથાસ્તુ. યુદ્ધ પૂરું થયું, પાંડવોની જીત થઈ. યુધિષ્ઠિરના મનમાં બહુ ગ્લાનિ હતી. અરે મારા લીધે આ બધી વિધવાઓ, મારા લીધે આ બાળકો બાપ વિનાના, અરર મેં શું કર્યું આ. ઠાકોરજીએ ઘણું સમજાવ્યું, પણ આપણું પોતાનું સમજાવે ને ત્યારે આપણને બહુ અસર ને. દ્વારકાથી સમજી ગયા અને ભીષ્મ પાસે લઈ જાય. એના દાદા છે અને કાયમ એમણે જે કહ્યું એ જ આ લોકોએ કર્યું છે. એમની ઉપરવટ નથી ગયા. બાણ સૈયા ઉપર પડ્યા હતા. એકેય બાણ પાછળથી નહોતો, એ આગળથી. જેને ગોદમાં રમાડ્યા એણે જ બાણ માર્યા હતા. અને ઠાકોરજી ગયા. ભીષ્મ પિતામાં બાણ સૈયા ઉપર પડ્યા મંદ મંદ મુસ્ક. દ્વારકાધીશ વચન પાડ્યું. બસ ભીષ્મ સ્તુતિ બહુ સરસ છે. ભાગવતમાં બધી સ્તુતિઓ, ભીષ્મ સ્તુતિને, કુંતા સ્તુતિને, ધ્રુવ સ્તુતિને, બ્રહ્મા, બધી બહુ જ સરસ છે. મને બહુ ગમે છે બધી સ્તુતિઓ. છેલ્લે કીધું, પ્રભુ મારી કન્યા તમને પરણાવે છે. ઠાકોરજી કે આપ ક્યાં પરણેલા છે? એ કે મારી મતી મેં કુંવારી રાખી છે, મેં કોઈને પરણાવી નથી. કુંવારા હતા ને એટલે કોઈ એવા સ્વપ્ન ન જોયા. મતી કુંવારી છે એ હું આપને પરણાવું છું. ઠાકોરજી કે તમારી રતિ ગતિને મતી મારા ચરણમાં જ છે, જરાય ચિંતા કરો માં. અને જે ઈચ્છા હતી કે પ્રભુના દર્શન થાય પછી જ મારી ઈચ્છા મૃત્યુને કહું કે હવે હાલો. કેવો મૃત્યુનો પ્લાન કર્યો હતો. દુનિયામાં આપણે આટલા બધા છીએ, કોઈ પ્લાન કરે છે? હું એક એવા વૈષ્ણવને ઓળખું છું, એ રોજ દ્રઢઈને બોલે તો ચંદ્ર સરોવર પર પહોંચી જાય. કેશુરદાસજી ગુસાઈજીએ જ્યારે ચરણ ધર્યા, ગુસાઈજી અને વલ્લભમાં ભેદ સમજે ને અસુર માનવો. તેહી એહી એહી તેહી ના કછું સંદેહ. ત્યારે એ વૈષ્ણવ કે છેલ્લે આવે ને, દ્રઢઈના ચરણ કેરો બરો, દ્રઢઈના ચરણ દ્રઢઈને, ત્યારે એલા મને એવું થાય કે સુરદાસજીને લેવા માટે ગુસાઈજી પધાર્યા. એ મારું મૃત્યુ એવું થાય કે મને લેવા પણ ગુસાઈજી પધાર્યા.
મારા ફ્રેન્ડ છે, ઉંમરમાં મારાથી નાના છીએ બેન, પણ અમારી દોસ્તી એટલે હું એને તુકારો કરું ને એ મને તુકારો કરે. હું કહું હજી એ કે વાર છે કે નહીં મને ખબર નથી, તને ખબર નથી, પણ અત્યારથી વિનંતી કરું, મગાય નહીં પણ દ્રઢઈના ચરણ થાય એટલે મને ગુસાઈજીના દર્શન થાય અને મનમાં એક વાક્ય નીકળી જાય કે સુરદાસીને લેવા ગુસાઈજી આવ્યા, એમ મને લેવા પણ પ્રભુ. પછી હું અધ્યાહાર રાખું છું, ગુસાઈજી આવે, વલ્લભ આવે કે મારા ગુરુદેવ વલ્લભ કુળ આવે, પણ છેલ્લે મારું ચિત્ત ક્યાંય લૌકિકમાં ના હોય. મને ખબર ત્યારે ડર બહુ લાગે, આ બધું મૂકીને જવાનું. અરે અમેરિકા પહેલી વાર ગઈ ને તોય મારા પૌત્રને ચોંટીને રોઈતી કે ક્યાંક અમેરિકામાં કાંઈ થઈ જશે ને મારા પૌત્રને મળીશ નહીં તો. ત્યારે એલા ઠાકોરજી નહોતા પુષ્ટ કરાવ્યા. એટલે પૂરેપૂરી મારી આસક્તિ મારા કુટુંબમાં હતી, મારા દ્રવ્યમાં હતી, મારા ઘરમાં હતી, મારી પ્રતિષ્ઠામાં હતી. પ્રભુ ઘરે પધાર્યા તો પૂરેપૂરું મારું ચિત્ત મારા સાવરામાં ગયું. અને હવે રોજ દ્રઢઈ ન કરું ત્યારે બસ મને આ જ વિચાર આવે કે મારા અંત સમયે પણ ભલે સુરદાસજી જેવા તો આપણે એના એક વાળની નોક જેવાય નથી, એ તો પ્રભુના સખા છે, અષ્ટ સખા. પણ છતાંય મેં મનોરથ તો આ કર્યો છે કે છેલ્લે મારે દીકરાના મોઢાઈ ન જોવો ને વહુ નહીં, કોઈ નહીં, ફક્ત મારો વલ્લભ મારા ગોસાઈજી, બસ એમના ચરણારવિંદમાં મારી રતિમતીને ગતિ. અને છેલ્લે મારો હાથ પકડીને કે ચાલો હવે, બસ. મારા વાલા, હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા, પણ આ બધાનું સાંભળીએ તો ક્યાંક તો અંદર એમ થાય જ કે હે વલ્લભ, છેલ્લે કોઈ ન દેખાય, તું અને હું અને તું. શરૂઆતમાં તો મને રાતના તમે રાજકોટ ગયા હોય ને તો એકલા બીક લાગતી. હવે ધીમે ધીમે ટેવ પડવા માંડી કે મારો પ્રભુ મારી સાથે છે ને. બધા સંબંધો આવતા જાતા રહી, આ સંબંધો કરોડો જન્મોથી પ્રભુ સાથે છે, હતો અને રહેશે. આ બધા સંબંધો તો ગયા જન્મમાં, હમણાં જ મેં વાત કરી કે અષ્ટવક્ર જનક રાજાને મળવા આવ્યા. જનક રાજાએ કીધું તમે બધુંય જાણો ને મને કહો, ગયા જન્મમાં હું શું હતું, મારું ભૂતકાળ કહો. અષ્ટાવક્ર કે ના જાણો તો વધુ સારું, ના કહો. રાજન જાણીને વ્યથા થશે. રાજન આ વાતને અહીંયા જ પૂરી કરી દો, ના મને કહો. ત્યારે અષ્ટાવક્રએ કહ્યું સાંભળવું જ નહીં, સાંભળી શકો, તમારો પૂર્વજન્મ નહીં સાંભળી શકો. ના કહો. આ તમારી બાજુમાં બેઠા છે કોણ છે? મારા પત્ની છે. તમારા પૂર્વજન્મમાં તમારી માતા હતા. બોલો સાંભળવું જ? જનકરાજ નહીં 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 નહીં. તો આ બધા સંબંધો તો આવા જ છે.
મને તો અમને ખબર જ નથી કાંઈ. તો જે સંબંધો કાચના વાસણ જેવા છે, આસક્તિ એમાં છે. કાચના કપ રકાબી હોય ને આપણે બહાર ન મૂકીએ, નોકરને ન દઈએ. શું કામ? એ બરાબર મૂકે નહીં ને ધોવે નહીં ને ક્યાંક ફૂટી જાય તો આપણે ધોઈએ, પણ કાચનું છે ને તો આપણી કીધે ફૂટી જાય છે. મન મોતીને કાચ એકવાર તૂટે ને પછી સંધાય નહીં. એકવાર જેના ઉપરથી મન ઉતરી જાય ને પછી પોતાનું માથું આપણને આપે ને તો એ આપણે મોતીના માળા જે એવા સાચા મોતીના પહેર્યા હોય, પહેરવા જતા હાથમાંથી પડે અને ઘણા બધા મોતી તૂટી જાય. આપણો આખો હારની ડિઝાઇનની રગડાઈ જાય. પણ એ મોતીને સાંધી શકીએ, એમાં પાછા પરોવી શકીએ, એ ડિઝાઇન પાછી કરી શકીએ ના. અને કાચ, તમે 1000 રૂપિયાનું એક કપ રકાબી હોય, એક અમે એવા પૈસાવાળાને ત્યાં ગયા હતા તો એના કપરકાબીમાં સોનાથી નામ બધું કરેલું હતા, કાચના જ. એટલે હવે બધા આખી દુનિયા જાણે કે ચાની બહુ શોખીન. હવે ઓછું થઈ ગયું. પહેલાં તો મને આમ અડધો કલાક થાય ને મને ચા મળી જાય, કારણ કે નોકરી કરતા એટલે ઘડી કોક આવે તો એ મંગાવીએ ને આપણે પીતા હોઈએ, કોકને સાચવવા માટે પીતા હોઈએ. તો એણે દીધા. એટલે આપણે તો મને કપમાં જ પીવાની ટેવ, મને કોઈ દી રકાબી, મને ચા ઊનો ને હગો જૂનો. ગેસમાંથી ઉતરીને અહીં આવતા વાર લાગે તો એ ચા મને ન ભાવે. આપણને ચા ઊનો ને હગો જૂનો. એટલે આ તો લગભગ 40-50 વર્ષ પહેલાંની વાત છે. એટલે એક કરોડોપતિને એવું થતું હતું કે આ જે ફેમિલીમાંથી આવે છે એણે આવું જોયું નહીં હોય, એટલે આમ ટકોર કરી. પિયરનું નામ ઇન્દુ ને, ઇન્દુબેન આ કાચના છે પણ ઉપર સોનાનું બધું. મેં તો મને ખબર છે નહીં ફૂટે. 1000 રૂપિયા સોનાનું લગાડેલું હતું તો કાચ ને પડી જાય તો એક કાચ એ જ થઈ જાય જે ઓલો નોર્મલ અમારા જેવા ઓર્ડિનરી ફેમિલીના પીતા હોય. તો જે માણસ અબજોપતિ છે એ કાચનો જ છે. એને સોનાના વરખમાં સોનાની થાળી ખાતો હોય ને, મરણ તો અમારી જેવું જ છે. મન મોતીને કાચ. આજે જ મેં સાંભળ્યું, જાન નીકળી અને સામેથી ને રામ બોલો ભાઈ રામ, એટલે સાઈડમાં ઊભા રહી ગયા ને જવા દીધું. એટલે એના જે વડીલ હતા ને એને ઓને કીધું ધીમે બોલો, વરરાજ હમણાં બહાર આવશે. ઓલા ભાઈએ કાનમાં કીધું. એ કે ભાઈ તમારી આ 100 ગાડી આવી ઊભી છે ને જાનમાં જવા, એ બધું અહીંયા રહેશે, આનાથી અમારે સારું છે. પણ અમે એટલે બોલીએ છીએ રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હે. આ રામ નામ ભેગું લઈ જાય. આ હું તો ને એ અબજોપતિ છે, તમારું કાંઈ ન આવે. તો એનામાં અમે બોલીએ છું રામ નામ સત્ય હે.
જે રામ નામ સત્ય છે એ જ લઈ જવાનો જ, આ બધું આ રહેવાનો જ. તો એ ઝઘડા પૈસા માટે, સંબંધ બગાડીએ પૈસા માટે, કોઈને હડકાવીએ પૈસા માટે, કોઈ મદદ માગવા આવે તો ના પાડી દઈએ પૈસા માટે. જે ભેગું નથી આવવાનું. ઓલું કહે છે ને કે કોઈને જરૂર હોય ને આપણા ઘરે આવે, તો ભગવાન પાસે ગયા હતા કે પ્રભુ હવે શું કરું. એ કેટલા ઈલાબેનનું એડ્રેસ લઈ જા. તારો મેળ પડી જશે. ઠાકોરજીએ આપણી લાયકાત કરતાં આપણને એટલું બધું આપ્યું કે પરીક્ષા લેવા કે આને એક રૂમમાં ભાડે રહે ને એક એવા સારા કર્મો નથી. પણ આ તો વલ્લભભાઈ ઠાકોરજી પધરાવી દીધા એટલે મારે ઠાકોરજીના વૈભવ માટે થઈને નાપો છે. જા એના ઘરે. અને આપણે બહારથી જ એમ કહી દઈએ શું કામ હતું, હું અંદર આવું, મારે તમારું ખાનગી કામ. એટલે તરત આપણે ફાળ પડા અને પૈસા જોતા હશે. ના ના જેવો અહીં કયો ને. ઓલા કે થોડાક દિવસ માટે મને 5,000 આપો ને વ્યવહાર. પહેલાં કીધું હોત તો આપત. એ ઘરે નથી, સાઈન એની હાવ ખોટા આપણે. ભગવાન કે આને સરનામું ખોટાનું દેવાઈ ગયું. મને એક વૈષ્ણવ કહેતા હતા, એ કે જોઈલા 10 જણા આપણા પાસે મદદ માટે માગે ને એમાં માન કે 9 ખોટા છે. આપણને ઉલ્લુ બનાવ્યા, આપણો લાભ લઈ ગયા. પણ એક સાચું છે ને, હવે એક સાચાને ન દઈએ ને તો ભગવાનના સરનામામાં ભગવાનને સંકોચ થાય કે ખોટું આન દીધું.